ઉપર છે તે અત્યારે આપણે 1000થી વધુ લોકો છે તે લાઈવ જોઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને એટલી મોટી સિદ્ધિ એટલા માટે કહી શકાય કે લોકો છે તે અત્યારે ફેસબુકમાં વધુ જે ડિજિટલ મીડિયા હોય છે તે જોતા હોય છે અથવા તો જે ફેસબુક છે અથવા યુટ્યુબ ઉપર જોતા હોય છે, પરંતુ એક્સ ઉપર એટલા લોકો છે તે લાઈવ ઇન્ટરેક્ટિવ છે તે આપણી સાથે નથી જોડાતા હોતા। ને એવા સમયમાં જ્યારે એક્સ ઉપર આપણે અત્યારે 1000થી વધુ લોકો છે તે જોઈ રહ્યા છે। જ્યારે ચૂંટણી કમિશનની પ્રેસ ચાલી રહી હતી એ સમયે 1500 જેટલા લોકો છે તે આપણી સાથે લાઈવ તમામ જે વિગતો આપણે દર્શાવી રહ્યા હતા એ વિગતો નિહાળી રહ્યા હતા। એટલે એક્સ ઉપર છે તે આ ખૂબ જ મોટી સિદ્ધિ કહી શકાય, કારણ કે જ્યારે નેશનલ કે જેના મિલિયનમાં ફોલોવર છે તેને પણ બિલકુલ જયેશ, જેમ આપણે કહ્યું આ એક મોટી સિદ્ધિ છે। લોકસભાની ચૂંટણીની જાહેરાત સમયે ન્યૂઝ કેપિટલનો ડંકો વાગ્યો છે। સચોટ અને વિશ્વસનીય માહિતી માટે દર્શકોનો ન્યૂઝ કેપિટલને આવકાર છે। અત્યારે ન્યૂઝ કેપિટલ ટ્રેન્ડિંગ પર ચાલી રહ્યું છે। દર્શકોએ ન્યૂઝ કેપિટલને ભરપૂર પ્રેમ આપ્યો છે અને એના માટે અમે દર્શકોના પૂરેપૂરા આભારી છીએ। ટ્વિટર ન્યૂઝ કેપિટલ અત્યારે ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે અને પહેલીવાર ગુજરાતી ન્યૂઝ ચેનલ એ ટ્વિટર પર ટ્રેન્ડિંગ થઈ છે, જે સૌથી મોટી વાત કહેવાય। આટલી બધી ગુજરાતી ન્યૂઝ ચેનલ હોવા છતાં ન્યૂઝ કેપિટલ ગુજરાત અત્યારે ટ્રેન્ડિંગમાં છે। ન્યૂઝ કેપિટલ એ ગુજરાતના દર્શકોનો આભાર માને છે। જીગર, બિલકુલ એ તસવીરો બતાવીશું। વૈભવી એ તસવીર બતાવો દર્શકોને કે કેવી રીતે આપણને દેશભરમાંથી પ્રેમ મળી રહ્યો છે। આ તસવીરો જુઓ તમે એલઈડી વોલથી તો આપને ખ્યાલ આવશે। વૈભવી, બિલકુલ એલઈડી પર આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, ઇલેક્શન કમિશનની જે પીસી હતી તેમાં 1.5K હોસ્ટિંગ અને ત્યારબાદ ન્યૂઝ કેપિટલ આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો 1.2K હોસ્ટિંગ અત્યારે આપણી સાથે। એટલે લોકોનો સતત પ્રેમ, લોકોનો એ પ્રતિસાદ આપણને સતત મળી રહ્યો છે। એલઈડીના માધ્યમથી અમે તમને દર્શાવી રહ્યા છે, કારણ કે અમે ખાસ વાત કરી હતી કે ગુજરાતના કેપિટલથી દેશના કેપિટલ સુધી આપણે પહોંચવાનું છે અને મારી સાથે બધા અહીંયા સહમત થવાના છે કે આપણે દેશના કેપિટલ સુધી પહોંચી ગયા છે। ફરી એક વખત હું અહીંયા ફોકસ કરાવવા માંગીશ ન્યૂઝ કેપિટલ 1.2K હોસ્ટિંગ અત્યારે આપણી સાથે આટલા લોકો જોડાયેલા છે। ઇલેક્શન કમિશનની પીસી જે હતી તેમાં 1.5K લોકો હતા, પરંતુ ત્યારબાદ ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ ચેનલ નેશનલ ચેનલની સાથે તમામ લોકો જોડાય છે। પરંતુ આ એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે માત્ર એક મહિનાનો સમયગાળો પણ અમને નથી થયો, પરંતુ એક મહિનાની અંદર જ આટલો પ્રતિસાદ સારો અમને મળી રહ્યો છે, લોકો આટલો વિશ્વાસ કરી રહ્યા છે અને એટલા જ માટે સતત જે વ્યૂ છે તે પણ વધી રહ્યા છે। ફરી એક વખત ઝૂમ કરીને આ માધ્યમ થકી તમને દર્શાવી રહ્યા છે ન્યૂઝ કેપિટલ ગુજરાત હવે ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશભરમાં છવાઈ ગયું છે, કારણ કે સતત એ વિશ્વાસ, કારણ કે અમે આ હાઈટેક સ્ટુડિયો થકી એ બધું જ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આ એ દ્રશ્યો છે, આ વિશ્વાસના એ દ્રશ્યો છે। 1.2K હોસ્ટિંગ અત્યારે અમારી સાથે છે, નેશનલ ચેનલની સાથે તમામ લોકો જોડાય છે, પરંતુ આ એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે માત્ર એક મહિનાનો સમયગાળો પણ અમને નથી થયો, પરંતુ એક મહિનાની અંદર જ આટલો પ્રતિસાદ સારો અમને મળી રહ્યો છે, લોકો આટલો વિશ્વાસ કરી રહ્યા છે અને એટલા જ માટે સતત જે વ્યૂ છે તે પણ વધી રહ્યા છે। ફરી એક વખત ઝૂમ કરીને આ માધ્યમ થકી તમને દર્શાવી રહ્યા છે ન્યૂઝ કેપિટલ ગુજરાત હવે ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશભરમાં છવાઈ ગયું છે, કારણ કે સતત એ વિશ્વાસ, કારણ કે અમે આ હાઈટેક સ્ટુડિયો થકી એ બધું જ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આ એ દ્રશ્યો છે, આ વિશ્વાસના એ દ્રશ્યો છે। 1.2K હોસ્ટિંગ અત્યારે અમારી સાથે છે અને દર્શાવે છે કે જનતા અમારી ઉપર અત્યારે કેટલો વિશ્વાસ મૂકી રહી છે। ચૂંટણી જાહેર થઈ છે, પરંતુ ત્યારબાદ તેની સાથે સાથે જે પ્રમાણે તમામ પક્ષો જીતનો આશાવાદ વ્યક્ત કરતા હોય છે, તેમ ન્યૂઝ કેપિટલની ટીમે એ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે અમે લોકોના ઘર સુધી પહોંચીશું, લોકોના સવાલોના જવાબ મેળવીશું। આપણી શક્તિ છે, આપણી તાકાત છે અને ટીવી સ્ક્રીન પર છવાઈ જવાય એ આપણી આદત છે અને આ જ આદતને હવે આપણે કહેતા હતા કે જાણે છે ગુજરાત, પણ હિમ આપણને તો જાણે છે આખું ભારત જાણે છે। અને આજ દિવસથી આપણે યશ જ્યારથી આવ્યા ત્યારથી આ છવાઈ ગયા અને આ પુરાવો એનો છે કે આખું ભારત જાણે છે અને જ્યારે આખા ભારતભરનો પ્રેમ મળતો હોય તો તમામનો આભાર માનવો પડે, ભારતવાસીઓનો આભાર માનવો પડે કે તમામ લોકો જે શ્રેણીમાં દેશની ન્યૂઝ ચેનલ, રાષ્ટ્રીય ચેનલો હોય એ શ્રેણીમાં ચોથા નંબરનું સ્થાન મળવું એટલે આપણા માટે સૌથી મોટી સિદ્ધિ છે। ફરી એકવાર એ ટીવી સ્ક્રીન બતાવીશું, આપને આખી સ્ક્રીન બતાવીશું, આપણો સ્ટુડિયો બતાવીશું અને એ પરથી આપને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે આ શક્તિ છે, આપણી આ તાકાત છે અને આ તાકાતના દમ પર આપના ભરોસાને જીતવા અમે આવ્યા છીએ આપના ટીવી સ્ક્રીન પર। આપનો ભરોસો અમારી તાકાત છે અને આ તાકાત આપણી સાથે હિમ સતત મળતા રહીશું।